નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અસરગ્રસ્ત પરિવારોની વહારે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા। બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા સદૈવ કુદરતી કે માનવ સર્જિત આફતોમાં અસરગ્રસ્તોની મદદ કરવામાં અગ્રેસર રહ્યું છે। આજ રોજ અતિવૃષ્ટિના કારણે વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં થયેલ વધારાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેવાસીઓના ઘરમાં પાણી ઘૂસતા વહીવટીતંત્ર દ્વારા તેઓને સલામત સ્થળે ખસેડ્યા બાદ તેઓને ફૂડ પેકેટ પહોંચાડવા માટેની માનનીય સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગ જોશીજી દ્વારા વિનંતી અટલારા મંદિરને કરવામાં આવતા મંદિરમાં સંસ્થાના વડીલ સંત પૂજ્ય નારાયણ મુનિ તથા પૂજ્ય કોઠારી સ્વામી સહસંતો તથા સ્વયંસેવકો તાત્કાલિક એકત્ર થઈ દુખિયારાઓના દુઃખ દૂર કરવા માટે ફૂડ પેકેટ તૈયાર કરવા લાગ્યા હતા। ઉલ્લેખનીય છે કે આજે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે BAPSના તમામ સંતો ભક્તો પાણી પીધા વગર નિર્જલ ઉપવાસ કરતા હોય છે। તેમ છતાં 5000 જેટલા અસરગ્રસ્તોની મદદ હેતુ ખીચડી તૈયાર કરવા 30 સંતો સેવામાં જોડાયા હતા। સંસ્થાના 15 જેટલા સ્વયંસેવકો આ ફૂડ પેકેટ લઈ જઈ વિતરણ કરનાર છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। સ્વામિનારાયણ ભગવાનની છે આજે જન્માષ્ટમીનો પવિત્ર દિવસ છે। આ દિવસે કૃષ્ણ ભગવાનના જન્મોત્સવની અતિવૃષ્ટિનો અનુભવ કરાવે તેવી અતિવૃષ્ટિ સવારથી જ મેઘરાજાએ પ્રારંભ કર્યો છે। અત્યારે રાતના 7 વાગ્યા છે। અત્યાર સુધીમાં લગભગ વડોદરાની અંદર 10થી 12 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। એટલે વિશ્વામિત્રી નદી પણ 30 ફૂટથી ઊંચે ભયજનક સપાટીને ક્રોસ કરી ચૂકી છે અને નીચાણવાળા વિસ્તારોની અંદર જે બધા રહીશોના ઘરમાં પાણી આવી ચૂક્યા છે તે લોકોનું સરકારે સત્વરે સ્થળાંતર પણ કર્યું છે। સાથે સાથે આપણા વડોદરાના સાંસદ શ્રી હેમાંગભાઈ જોશીએ BAPS સંસ્થાને પણ મદદ કરવા માટે ફોન કર્યો હતો અને તેથી જ આવા બધા કુદરત સર્જિત કે માનવ સર્જિત આફતોની અંદર હંમેશા BAPS સંસ્થા તેના સંતો અને સ્વયંસેવકો સમાજ સેવાને લોકહિતમાં હંમેશા અગ્રસર રહ્યા છે। આજે સમગ્ર દિવસનો નિર્જળા ઉપવાસ સંતોને હોવા છતાં જેવો સાંસદશ્રીનો કોલ આવ્યો તરત 30થી વધારે સંતોએ ખીચડી નિર્માણ કરી છે, જે લગભગ વડોદરાના રહીશો જે અસરગ્રસ્તો છે તે લોકોને ભોજન પીરસવામાં આવશે। આ 5000 જેટલા અસરગ્રસ્તોને થઈ શકે એટલું વિતરણ 15 જેટલા સ્વયંસેવકો જેઓ પણ આજે સમગ્ર દિવસનો ઉપવાસ કર્યો છે આજે વિતરણની અંદર પોતે જવાના છે। આપણા વડીલ સંત જે સંતોને ટ્રેનિંગ આપે છે એવા પૂજ્ય નારાયણ મુનિ સ્વામી અને વડોદરાના કોઠારી સંત પૂજ્ય ભાગ્યસેતુ સ્વામી પણ આ કાર્યની અંદર જોડાયા હતા। આ બધા સંસ્કારને વારસો ભગવાન સ્વામિનારાયણ વખતથી ચાલી રહ્યો છે, કારણ કે ભગવાન સ્વામિનારાયણે પણ બહુ જ સમાજ સેવા કરી હતી અને પોતાના આશ્રિતોને આદેશ પણ આપ્યો છે કે જ્યારે જ્યારે પણ કુદરત સર્જિત કે માનવ સર્જિત હોનારત આવે ત્યારે પોતાની અને અન્યની રક્ષા થાય તે મુજબ વર્તવું। પ્રમુખ સ્વામી મહારાજનું પણ જીવન સૂત્ર હતું કે બીજાના સુખમાં આપણું સુખ છે। કોરોનાનો સમય હોય કે કોઈ પણ સમયે ભૂકંપ હોય કે પછી યુક્રેનની આફત હોય, હંમેશા BAPS સંસ્થા અગ્રસર રહી છે। તે રીતે આપ પણ જોઈ રહ્યા છો કે આજે આ 5000 ખીચડી 5000 અસરગ્રસ્તોના પેટની અંદર પ્રસાદ રૂપે જશે। સાથે સાથે સરકારશ્રીના આદેશનું આપણે અવશ્ય પાલન કરીએ। હજી પણ આવતીકાલે પણ રેડ એલર્ટ આપણા હવામાન વિભાગ તરફથી જાહેર થયું છે, એટલે આપણે ખાસ ઘરે રહીએ, સુરક્ષિત રહીએ, સલામત રહીએ, બિનજરૂરી બહાર ન નીકળીએ અને અમે પણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે કોઈ પ્રકારની આફત કોઈ પર આવે નહીં અને કોઈ વ્યક્તિ ક્યારે દુઃખી ન થાય એવી ખાસ આજના પવિત્ર દિવસે ભગવાન સ્વામિનારાયણ તમામ અવતારોના ચરણોની અંદર પ્રાર્થના છે। જય સ્વામિનારાયણ। Subscribe now and press the bell icon. Never miss an update.